શું ભાવ પ્રકાશ છે આ વાર્તાનો એ પહેલા જોઈ લઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. આ વાર્તામાંથી ઘણું બધું શીખવા મળે છે. ભાવ પ્રકાશ છે પહેલો, વૈષ્ણવોએ શૈવ્ય ઠાકોરજીની સેવા સમયાનુસાર કરવી અને સ્વબળે કરવી, અન્ય પાસે ન કરાવવી, બની આવે ત્યાં સુધી. પછી જે વસ્તુ સામગ્રી ગોવર્ધનનાથજીને પ્રીતિપૂર્વક સમર્પાય છે ને સખીજનો, એનો પ્રભુ સાક્ષાત અંગીકાર કરે જ છે અને અનુભવ જતાવે જ છે. પછી ખાસ ભગવત સેવામાં દ્રવ્ય તુચ્છ કરીને માનવું અને ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. હવે જોઈએ લીલામાં આ સખી અને ભૂતલ પર આ સખી. લીલામાં સ્નેહ પ્રકાશિકા નામ તામસ ભક્ત અને ભૂતલ પર એક ક્ષત્રિય વૈષ્ણવ. વાર્તાજીનો મુખ્ય મુદ્દો શું છે? 1,00,000 રૂપિયામાં એક ગુલાબ ખરીદાયું છે. વાર્તા જોઈએ. સુંદર વાર્તા પ્રસંગ છે, નાનકડો વાર્તા પ્રસંગ છે. શ્રી ગુસાઈજી એકવાર દક્ષિણમાં પધારે છે ત્યારે આ ક્ષત્રિને શરણે લે છે, માથે સેવા પધરાવે છે, રીતિભાતી શીખવે છે, આજ્ઞા કરે છે કે જો उत्तम ते उत्तम वस्तु श्री प्रभुन को समय पर अंगीकार करायो. આજ્ઞાનું પાલન થાય છે, સુંદરથી સુંદર સેવા કરે છે આ ક્ષત્રિય, અને ઉત્તમ આભરણ, ઉત્તમ આભૂષણ, ઉત્તમ ભોગ સ્વબલથી સર્વ સુંદર સુખકારી સેવા કરે છે, જે તત્સુખની ભાવનાથી પ્રભુને સુખ આપે. એક દિવસ ઋતુનું પ્રથમ જ વાર એક સુંદર ગુલાબ એક માલી પાસે જોવે છે. ક્ષત્રિય વિચારે છે કે આ તો પ્રભુના લાયક છે, મોલ ભાવ પૂછે છે. માલીને ત્યાં જ એક બીજો માણસ પણ આ જ ફૂલની માગણી કરે છે. આપસમાં મોલ ભાવ ચડે છે. 1, 10, 100 રૂપિયા, 1000 રૂપિયા, 10,000 રૂપિયા અને 1,00,000ની બોલી ક્ષત્રિય વૈષ્ણવ લગાવે છે અને ગુલાબ 1,00,000 રૂપિયા આપીને ક્ષત્રિય વૈષ્ણવ લાવે છે અને ઠાકોરજીને સુખેન સમર્પે છે. વાહ! ગુસાઈજી ગોવર્ધન ધરણનો શિંગાર કરતા હોય છે તો જોવે છે કે એક ફૂલ શ્રીજી બાવાના મસ્તક પર ધારણ કરાયેલ છે અને શ્રીજી બાવા થોડા નમેલા છે, ઝૂકેલા છે. આપ શ્રીનાથજીને સર્વ વાત પૂછે છે. શ્રીનાથજી સર્વ વાત પોતાની કાલી ઘેલી ભાષામાં બોલીમાં કરી કહે છે કે આ 1,00,000ના ગુલાબના ફૂલથી હું ઝૂક્યો છું. આવા વૈષ્ણવની વાર્તા ક્યાં સુધી કહેવી? શું સરાહના કરવી આવા વૈષ્ણવોની, આવા ભગવદીઓની? પત્ર દ્વારા ગુસાઈજી અને ક્ષત્રિય વચ્ચે બધી વાત અરસપરસ જાણ થાય છે. ક્ષત્રિય આનંદમાં આવે છે. આ ક્ષત્રિય એવો પરમ કૃપા પાત્ર ભગવદીય છે સખીજનો, અને 252 ભગવદીયમાં સ્થાન પામી ગયો છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.